અને હવે આગળ વાત કરીએ વેરાવળમાં રાજકીય ભાષણ મુદ્દે તણાવ હવે વધી ગયો છે। ભાજપ શહેર પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। શૈલેષ મહેસવાણીયા પર ભડકાઉ ભાષણનો આક્ષેપ લગાવાયો। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે લેખિત રજૂઆત કરી। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ચૂંટણી પ્રચારમાં ઝેરીલી ભાષાનો ઉપયોગ થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। તો શહેરની શાંતિ ભંગ થવાની પ્રબળ ભીતિ પણ દર્શાવી છે। તો કોમી વયમનસ્ય ફેલાવવાના ગંભીર આરોપ લગાવાયા। પોલીસે ફરિયાદને લઈ તપાસ તેજ કરી છે। તો વેરાવળ સિટી પીઆઈ જે.એન. ગઢવીને ફરિયાદ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, નગરપાલિકાની અંદર બોર્ડ ભરાતું હોય અને અફઝલ પંજા કોંગ્રેસનો કાઉન્સિલર ત્યાં ઉભો થઈને એમ કહે કે કોણ શું ખાશે કોણ શું નહીં ખાય એ કોઈ નક્કી નહીં કરે। તો ભારતીય જનતા પાર્ટી અને વેરાવળના હિન્દુ સમાજ વતી હું કહીશ કે વેરાવળની અંદર ગૌમાંસ કોઈ નહીં ખાઈ શકે। એ લોકોની સરકાર બોલે કે શું ખાઈ નહીં શકે। તો વિચાર કરી લો મિત્રો કે ત્યાં સત્તા પલટો થાય ને સતત પલટો થાય પછી સાહેબ એ બોલવાનું બંધ કરી દેશે, રાણો આપણે પાડવી પડશે। તો ચૂંટણીમાં ક્યાંક જાતિવાદને લઈને આક્ષેપ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે ભાજપના પ્રમુખ છે જેમણે જાહેર સભામાં એક નિવેદન આપ્યું, ત્યારબાદ કોંગ્રેસ તરફથી ફરિયાદ કરવામાં આવી છે। કોંગ્રેસ તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, કાર્યવાહીની માંગ કરાઈ છે। વેરાવળમાં રાજકીય ભાષણ જે ઉગ્ર ભાષામાં આપ્યું હોવાના આક્ષેપ પોલીસમાં કરવામાં આવ્યા છે। તો શૈલેષ જે નામના પ્રમુખ છે તેમના સામે આક્ષેપ કરાયા છે। તો કોમી વયમનસ્ય ફેલાવવાના ગંભીર આરોપ કોંગ્રેસ તરફથી લગાવાયા છે। ચૂંટણી પ્રચારમાં ઝેરીલી ભાષાનો ઉપયોગ થયો હોવાની વાત તેમના તરફથી કરવામાં આવી છે। કોમી વયમનસ્ય ફેલાવવાના આરોપ સાથે તેમણે પોલીસને ફરિયાદ કરી હતી ને તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। શૈલેષ મહેસવાણીયા જે ભાજપના પ્રમુખ છે તેમના સામે આ કાર્યવાહીની માંગ કરાઈ છે। વેરાવળ સિટી પીઆઈ જે.એન. ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપને એક ફરિયાદ મળી છે, આગળની કાર્યવાહી કેવી રીતે કરશો? ફોન કપાઈ ગયો છે, પ્રયત્ન કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાની, પરંતુ અત્યારે વેરાવળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। ભડકાઉ ભાષણથી અત્યારે વાતાવરણ તંગ બની ગયું છે। કોમી વયમનસ્ય ફેલાવવાના પ્રયાસ સાથે પોલીસ ફરિયાદ કરાઈ છે। ભાજપના પ્રમુખ સામે આ ફરિયાદ કરવામાં આવી છે। સંયુક્ત મુસ્લિમ સેવા સંગઠન જેણે પોલીસને ફરિયાદ કરી છે।